પાટણના ભીલવણમાં પીડિત દલિત પરિવારને જિગ્નેશ મેવાણી મળ્યા। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ? પાટણના ભીલવણ ગામમાં દલિત પરિવારના લગ્ન પ્રસંગે ગુરુવારે રાત્રે ડીજે વગાડવાના મુદ્દે લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 8 લોકોને ઈજાઓ થઈ હતી। આ ઘટનાને પગલે પોલીસને રાતભર પહેરો કરવો પડ્યો હતો। મામેરા દરમિયાન લઘુમતી કોમના શખ્સોએ જાતિ વિષયક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ ટોળું દલિત પરિવારના ઘરે પહોંચ્યું હતું અને મહિલાઓની છેડતી કરવામાં આવી હતી। ડીજે સહિતની વસ્તુઓની તોડફોડ કરવામાં આવી હતી, જે મામલે અમૃતાબેન બાબુભાઈ મકવાણાએ વાગડોદ પોલીસ મથકે 14 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું કે લગ્ન પ્રસંગમાં તોડફોડ કરવી યોગ્ય નથી। દલિત મહોલ્લામાં હથિયારો સાથે ઘૂસી તોડફોડ કરવી અયોગ્ય છે। તેમણે કોમી એકતા જાળવવા અપીલ કરી હતી। પોલીસે હાફિજા બેન ઇમ્તિયાઝ માણસિયા, અબ્દુલ વહીદ માણસિયા, જાવેદ બસીર મરેડિયા અને મોહમ્મદ આમીન મટિયાને પકડી પાટણ કોર્ટમાં રજૂ કર્યા છે। 3 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ ચાલુ કરી છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે 2-4 દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની, જે હુમલો થયો, એમાં 7-8 લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે। કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો, કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેંદી નાખવું, તહેશ નહેશ કરવું, એક ટોળું નાનકડા દલિત મોહલ્લામાં ઘૂસીને હાથમાં હથિયારો સાથે તોડફોડની હિંમત કરે, એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં। આ અયોગ્ય છે। હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ, બંધારણ હાથમાં લેવાનો નહીં। આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે। અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખે આવીને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે। પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે। કલેક્ટર શ્રી, ડીડીઓ, જિલ્લા પોલીસવાળા બધા સાથે હું વાત કરવાનો છું। કાયદો કાયદાનું કામ કરશે, પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં, કોમી એકતા મજબૂત રહે એવો પ્રયત્ન કરવો જોઈએ। કોઈ પણ સમાજનો, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, દલિત હોય, આદિવાસી હોય, જનરલ સમુદાય હોય, એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે। આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે, ડીજે વગાડે, એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં। આ એક બહુ આટલી ખેલદિલી મારામાં, તમારામાં, સર્વ સમાજમાં, આપણા ગુજરાતમાં બધે હોવી જોઈએ। દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે, લાંબી મૂછ રાખવાના દે। આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી, આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે। 2024-2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર, અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે। એ ગુજરાત માટે, દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી। દરેક વખતે આવી ઘટનાઓમાં જિગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે, આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ? પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભું રહેવી? આ ફક્ત દલિત આંદોલનના માણસો, આંબેડકરવાદીઓની જિગ્નેશ મેવાણીની જવાબદારી બને છે? રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી? કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી? કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીનું કામ કરતી નથી? હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું, એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારની પડખે તો નથી ઊભા રહેતા, પણ બેશરમીપૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો, એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે। આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોની પડખે છું। આ ફક્ત જિગ્નેશભાઈની જવાબદારી નથી, રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય, ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય। આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ, વિપક્ષ, પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય।